ભારતીય નૌકાદળના એક પ્રતિષ્ઠિત અધિકારી કમાન્ડર કે.એમ. નાણાવટી પોતાની પત્ની સિલ્વિયા નાણાવટી અને 3 બાળકો સાથે સુખી જીવન જીવી રહ્યા હતા. નાણાવટી પોતાની ફરજના કારણે ઘણીવાર દરિયામાં લાંબા સમય સુધી રહેતા હતા. નાણાવતીની ગેરહાજરી દરમિયાન સિલ્વિયાની મુલાકાત એક ધનિક અને અવિવાહિત વેપારી પ્રેમ આહુજા સાથે થઈ. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા હતી, પરંતુ સમય જતાં આ મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ ગઈ. કેટલાક મહિનાઓ સુધી આ સંબંધ ચાલુ રહ્યો. જ્યારે નાણાવટી સાહેબને શંકા થઈ, ત્યારે તેમણે પોતાની પત્નીને સત્ય કહેવા માટે કહ્યું. ત્યારે તેમની પત્નીએ કોઈ પણ ગીત વગર આખરે 27 એપ્રિલ 1959ના રોજ સિલ્વિયાએ કબૂલ કર્યું કે તેઓનો પ્રેમ આહુજા સાથે સંબંધ હતો. આ વાત સાંભળીને નાણાવટીને ભારે માનસિક આઘાતમાં આવી ગયા. તેઓ ખૂબ જ દુઃખી અને ગુસ્સે થયા, પરંતુ તેમણે તે સમયે કોઈ હિંસક વર્તન કર્યું નહીં. બીજા દિવસે નાણાવટીએ પોતાની પત્ની અને બાળકોને મુંબઈમાં એક સિનેમા હોલમાં ફિલ્મ જોવા મૂકી દીધા. ત્યારબાદ તેઓ પોતાની નૌકાદળની જહાજ પર ગયા અને સત્તાવાર કારણ બતાવીને એક રિવોલ્વર અને કેટલીક કારતૂસ લીધા. રિવોલ્વર લઈને નાણાવટી સીધા પ્રેમ આહુજાના નિવાસ સ્થાને પહોંચ્યા. ત્યાં તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. નાણાવટીએ આહુજાને પૂછ્યું, શું તમે સિલ્વિયા સાથે લગ્ન કરશો અને મારા બાળકોની જવાબદારી લેશો? કહેવાય છે કે પ્રેમ આહુજાએ જવાબ આપ્યો કે શું હું જે સ્ત્રી સાથે સંબંધ રાખું તેની સાથે લગ્ન કરું? આવો જવાબ સાંભળીને વાતચીત ઉગ્ર બની ગઈ. થોડા જ પળોમાં ગોળીબાર થયો અને પ્રેમ આહુજાને 3 ગોળીઓ વાગી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ ઘટના પછી નાણાવટી ભાગ્યા નહીં. તેઓ સીધા પોતાની ઉચ્ચ નૌકાદળ અધિકારીની પાસે ગયા અને પછી પોલીસ સમક્ષ હાજર થઈ ગયા. આ કેસ સમગ્ર ભારતમાં ચર્ચાનો એક વિષય બની ગયો. તે સમયે ભારતમાં જ્યુરી સિસ્ટમ હતી. જ્યુરીના મોટાભાગના સભ્યોએ નાણાવટીને નિર્દોષ ગણાવી, પરંતુ ટ્રાયલ જજે આ નિર્ણય સાથે અસંમતિ વ્યક્ત કરી અને કેસ બોમ્બે હાઈકોર્ટમાં મોકલ્યો. બોમ્બે હાઈકોર્ટે નિર્ણય આપ્યો કે નાણાવટી પાસે વિચારવાનો પૂરતો સમય હતો. તેમણે આયોજનપૂર્વક રિવોલ્વર મેળવી હતી અને તેથી આ અચાનક મુશ્કેલીનો કેસ નહીં, પરંતુ હત્યાનો કેસ છે. પછી કેસ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી પહોંચ્યો. સર્વોચ્ચ અદાલતે પણ બોમ્બે હાઈકોર્ટનો નિર્ણયને યથાવત રાખ્યો અને નાણાવટીને હત્યાના ગુનામાં દોષી ઠેરવ્યો. આ કેસે ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશનના સિદ્ધાંતને સ્પષ્ટ કર્યો, જ્યુરી સિસ્ટમની ખામીઓને ઉજાગર કરી. ભારતમાં જ્યુરી સિસ્ટમના અંતનું એક મહત્વનું મુખ્ય કારણ બન્યું.